પતિ પત્ની છે, માતા પિતા છે એટલે સાસુ સસરા છે, અને સાસુ વહુ વચ્ચે ક્યાંક ને ક્યાંક તણખા ઉડતા જ રહેતા હોય, દરેક ઘરમાં બનતું રહેતું હોય છે. તો દર વર્ષે એક વખત પત્ની છે પોતાના પિયરમાં રોકાવા જતી હોય, ઉનાળાના વેકેશન સમથિંગ ઉનાળા દર વર્ષે એક વખત રોકાવા જાય, પિતાને ત્યાં, મામાને ત્યાં, છોકરાઓને લઈને જાય. તો વહુ પોતાના 2-3 વર્ષના દીકરાને લઈને પિયર જાય છે આંટો મારવા, ફરવા માટે. ગઈ 2 દિવસ થયા, 5 દિવસ થયા, આવતી નથી. અને પતિના મનમાં જે ડર હતો ને એ આજે સાચો થયો. એને મનમાં અંદેશો હતો કે આ ઘરમાં બહુ કલેશો થઈ રહ્યા છે. એના મનમાં ક્યાંક અંદેશો આવી ગયો હતો અને એનો ડર આજે સાચો થયો કે પત્ની ગઈ, પાછી આવતી નથી. અને એક દિવસ સન્ડેનો દિવસ છે, રવિવારની રજાનો દિવસ છે, અને પિતાજી એટલે જે વહુના સસરા હતા એ છાપું વાંચે છે. પતિ છે એ પોતાના લેપટોપમાં કંઈ કામ કરતો હોય અને પોતાના પત્નીના પિયરમાંથી એટલે એની પત્નીના પિતા એટલે એ ભાઈના સસરાનો ફોન આવ્યો છે. જમાઈરાજ કેમ છો, મજામાં? હા પપ્પા મજામાં. તમારે ત્યાં બધું કેમ છે? બસ મજામાં. જમાઈરાજ, મારે લાંબી ટૂંકી વાત બહુ જાજી કરવી નથી. જે મુદ્દો છે, જે મૂળ વાત છે, મુદ્દા ઉપર હું આવું કે મારી દીકરીને તમારા મા બાપ હારે ફાવતું નથી. મારી દીકરીને તમારા મા બાપ હારે ફાવતું નથી. એ રોજના ડખા એને ગમતા નથી. તમે જો તમારા મા બાપથી નોખા થાવ તો મારી દીકરી વળી આવે. એટલે ઓલો જે ભાઈ હતો ને એના પગ નીચેથી તો જમીન સરગી ગઈ. અચાનક આવી વાત. એટલે એ જમાઈએ પોતાના સસરાને કીધું, એટલે પપ્પા આને શું હું ધમકી સમજું? આને હું ધમકી સમજું? તો કે એ હવે તમારે જે સમજવું હોય એ સમજો, પણ કાંઈક થોડુંક નોખા થાવ, કાંઈક અલગ ઘર લ્યો તો મારી દીકરી આવે. એટલે જમાઈને વિચાર થયો, એને બહુ દુઃખ થયું કે 5-6 વર્ષના લગ્નમાં ઠીક છે એ પણ એક પરિવાર છે, પણ મારા સસરાને એટલો બધો હક કોને આપ્યો કે ઈ મને મારા મા બાપથી જુદા થવાની વાત કરે? એને કોણે એવો હક આપ્યો કે ઈ મને મારા મા બાપથી, મને જન્મ આપવાનારી માંથી મને છૂટું કરવાની વાત કરે? એવો હક એને આપ્યો કોણે? ફોન મૂક્યો અને આ બાજુ ઓલા જમાઈ છે એનો પિતાજી એ પણ છાપું વાંચતા હતા અને ખબર તો અંદાજો તો આવી જાય ને કે શું વાત થઈ છે. બેટા, આટલી નાનકડી વાત આટલું શું કામ ઝઘડા કરો છો? આટલી નાનકડી વાત આટલું આ દાંપત્ય જીવનને શું કામ ખરાબ કરો છો? એને અમારી હારે નથી ફાવતું ને, કાંઈ વાંધો નહીં, આપણે ત્યાં ઓલું નાનકડું મકાન છે જ ને, અમે 2 માણા ત્યાં રહેશું, તમે 2 માણા અહીંયા રહેજો, તમે આનંદ કરો ને. આટલી નાની વાત આટલું તે કાંઈ આટલા ઝઘડા કરાતા હશે? અને એમ કરી અને એ પિતાજી આમ છાપું વાંચવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે, પોતાના આંસુ ઢાંકે છે, છાપું આમ ઊંચું કરી અને એ બાપ પોતાના આંસુ ઢાંકે છે. અને ત્યારે એ જમાઈને બહુ દુઃખ થયું કે મારા માતા પિતાની આટલી લાગણીને ઠેસ પહોંચાડવાનો અધિકાર એને કોણ આપ્યો? એણે અમને દીકરી આપી છે તો સામે એ વહુને પણ કમાતો ધમાતો દીકરો મળ્યો છે ને. એણે દીકરી આપી છે તો એને પણ એક કમાતો ધમાતો જમાઈ મળ્યો છે. આમાં કોઈ કિસી કે ऊपर उपकार नहीं कर रहा, ना वो हम पर उपकार न कर रहे हैं, ना हम उन पर उपकार कर रहे हैं. कोई किसी के ऊपर उपकार नहीं कर रहा, जरूरत सबकी है ना.
જમાઈ ચતુર છે. બીજા દિવસે સસરાને ફોન કર્યો, કેમ છો બાપુજી? પપ્પા, મેં નક્કી કર્યું છે કે તમારા શહેરમાં આવીને મેં મારા ઓફિસમાં વાત કરી દીધી. મારો જે સાહેબ છે ને, મારો જે શેઠ છે, મારો બોસ છે, મારો અધિકારી છે, મેં એને કહી દીધું છે કે મારી ફેરબદલી ત્યાં કરાવી દો, મારી ટ્રાન્સફર આ સિટીમાં, જે સમજી લો જામનગર, પિયર છોકરીનું પિયર જામનગર છે. મેં મારા ઓફિસમાં વાત કરી દીધી કે મારું ટ્રાન્સફર જામનગર કરાવી દો, બસ મારે હવે ત્યાં જ રહેવું છે. અરે વાહ વાહ, આ તો બહુ સરસ વાત કહેવાય. હા બાપુજી, બસ જો 15 દિવસમાં બધા ટ્રાન્સફરના કાગળિયા આવી જશે, એટલે 15 દિવસમાં જામનગર આપણે ટ્રાન્સફર થઈ જશું. વાહ 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 વાહ, સરસ. શરૂઆતમાં ભાડે રહેવો તો ભાડે ઘર ના મળે ત્યાં સુધી અહીંયા જ રોકાજો હો. સસરો કે શરૂઆતમાં ભાડે મકાન ગોતો, આ કરો, મકાન ન મળે ને ત્યાં સુધી અહીંયા જ રોકાજો. લે પપ્પા, અહીંયા મકાન ગોતવું જ કોને છે? અહીંયા મકાન ગોતવું જ કોણે છે? તમારી દીકરીને તમારે ઘેર રહેવું છે ને, કાંઈ વાંધો નહીં, હું તમારે ઘેર રહીશ. હામો દાવ માંડો, હામી ફૂંક. અરે જમાઈરાજ, કાંઈ વાંધો નહીં, તમ તારે 15 દિવસ રહ્યો, મહિનો દિવસ રહ્યો, વાંધો નહીં, એનો કોઈ વાંધો નથી. વ્યવસ્થા ન થાય ત્યાં સુધી 15 દી, મહિનો દી કોઈ વાંધો નથી. પણ પછી આમ એકચ્યુઅલી જમાઈને દીકરી આમ કાંઈ પિયરમાં થોડી સારા લાગે? જમાઈને દીકરી પિયરમાં થોડી સારા લાગે? તો બસ બપ્પા, મારે તમને એ જ કહેવું છે, લગ્ન પછી દીકરી સાસરે સારી ન લાગે, જમાઈ સાસરે સારો ન લાગે. અને તમારી દીકરીને થોડીક જે સ્વચ્છંદતા છે, સ્વતંત્રતા છે, એ સ્વચ્છંદતા પૂરી કરવા માટે એને અલગ રહેવું છે. બાકી કોઈ નાની મોટી નોકઝોક તો દરેક ઘરમાં થતી રહેતી હોય છે. કાલ સવારે અમારી પતિ પત્નીમાં નાની નાની વાતમાં કંઈક ઝઘડો થઈ ગયો, મેં ભીનો ટુવાલા મૂક્યો, હાલો પલંગ માથે. પત્નીઓને એનાથી બહુ ચીડ હોય, સમજ્યા? હોય કે નહીં? અને દરેક પતિ એવું કરે કે નહીં? તો સમજી લ્યો, આજે નાની નાની વસ્તુમાં એને સાસુ સાથે નથી બનતું તો સાસુથી જુદું થઈ જવું છે. કાલ સવારે નાની નાની વસ્તુમાં મીઠી નોકઝોક તો હર પતિ પત્ની મેં હોતી હે. તો નાની વસ્તુમાં કંઈક મીઠી નોકઝોક થશે તો કાલ સવારે તો એમ કહેશે કે મારે તો પતિથી જુદું થવું છે. જુદું થવું એ કોઈ સમાધાન છે? નોખું થવું એ કોઈ સમાધાન છે? મેં તમારી દીકરી સાથે અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફરી અને ધર્મે ચ, અર્થે ચ, કામે ચ, નાતી ચરામી, નાતી ચરામી, નાતી ચરામી, એનો સાથ ક્યારેય નહીં છોડું. એ અગ્નિની સાક્ષીએ મેં વચન આપ્યા છે, મારે એને સુખી રાખવાની છે, એ મારું કર્તવ્ય છે. તો શું મારું કર્તવ્ય મારા માતા પિતાને સુખી કરવાનું નથી? એ દીકરા તરીકે મારી ઈ શું ફરજ નથી? મારી તો ફરજ બેય બાજુ છે. અને સસરો સમજી ગયા, ફોન મૂક્યો. વળી સાંજે વળી સસરાનો ફોન આવ્યો, જમાઈરાજ તમારી વાત છે ને આમ સાચી લાગી. 2 દિવસ પછી મારી દીકરી ને લઈને પાછો આવું છું, તમ તમારે સુખેથી ઘરે રહેજો. પપ્પા આવો છો, તમ તારે 2-3 દિવસ અઠવાડિયું રોકાવું હોય તો રોકાઈને જાજો, પણ દીકરીના ઘરમાં બહુ માથું ન મારતા. આવો છો 15 અઠવાડિયું, 3-4 દિવસ જે તમને મજા આવે, આપણે ભેગા જમશું, મંદિરે દર્શન કરવા, તમારે મજા આવે એમાં એટલું રહ્યો, પણ નાની નાની વાતમાં માથું ન મારતા. આ એક નાનકડી વાત આપણને કેટલું કહી જાય છે. જીવન મેં, પરિવાર મેં 5 લોકો હારે રે, ઠામણા ખખડે. આપણા વડીલો નો કે ઠામણા ભેગા હોય તો ખખડે જ ને, તો 5 જણા 10 જણા ભેગા રહેતા હોય તો એ હું ખખડે નહીં? હે, ખખડે જ ને. હા, ક્યારેક બહુ અત્યાચાર થતો હોય,
એવું આપણે સમાજમાં છાપવામાં માનતા હોય કે કોઈ પત્નીને મારવામાં, સમજી લો એ બહુ અપવાદની વાતો છે ને, કે કોઈ પિયક્કડ પતિ છે, દારૂડિયો છે, એ ભાન ભૂલી અને એવો અત્યાચાર કરતો તો અલગ બાત હે, હો જાઓ જુદા, સહન નહીં કરો. માર ખાવા થોડી પેદા થયા છે, આપણા બાપા માર ખાવા પેદા કર્યા છે તો અલગ બાત હે. લેકિન वो कितना किस्सा, એવા કિસ્સા કેટલા હોય. બાકી નાની નાની વાતો તો મારા વાલા સ્વજનો થોડા હમ જાને દે, થોડા વો જાને દે. અને બહુ પ્રેમથી એક તમારી નાની દીકરી તરીકે, એક બહેન તરીકે, અહીંયા જેટલા પણ વડીલો, માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો, બાપા, કાકા, માતા જેટલા બેઠા છે,